टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યસભામાં બીજેપીના સભ્ય ડૉક્ટર રાધામોહન દાસ અગ્રવાલે સંસદમાં જે મુદ્દો ઉઠાવ્યો છે સાંભળીને કદાચ કોઈનું પણ હૃદય ધ્રુવી ઉઠે. આ એવા મધ્યમ વર્ગીય માતા પિતાની વાત છે જેમના ત્યાગની કોઈ સીમા જ નથી. સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે આ મા બાપે પોતાની આખી જિંદગીનું સુખ હોમી દીધું. જરા વિચારો એ મધ્યમવર્ગીય પિતા વિશે જેણે વર્ષોની મહેનતથી વસાવેલી જમીનનો ટુકડો માત્ર એટલા માટે વેચી દીધો કે દીકરો વિદેશમાં જઈ શકે. એ મા વિશે વિચારો જેણે પોતાની નાની નાની જરૂરિયાતો પર કાપ મૂક્યો, વર્ષો સુધી નવા કપડાં ન ખરીદ્યા અને ઘરના ખર્ચમાં કરકસર કરી જેથી સંતાનની વિદેશની ફી ભરી શકાય. ઘર ગીરવે મુકાયા, બેંકની લોન લીધી અને આર્થિક તંગીને એવા દિવસો જોયા કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. આ બધું તેમણે કોઈના દબાણમાં નહીં પરંતુ માત્ર સંતાન પ્રત્યેના નિસ્વાર્થ અને અઢળક પ્રેમ ખાતર કર્યું. તેમને લાગતું હતું કે જો તેમનું લોહી વિદેશમાં જઈને ઠરીઠામ થશે તો તેમનો આ સંઘર્ષ સાર્થક થઈ જશે. શરૂઆતમાં તો બધું બરાબર ચાલે છે. વિદેશ પહોંચેલું સંતાન ફોન પર ચિંતા પણ કરે છે અને વાતો પણ કરે છે. પણ પછી ધીમે ધીમે સમયનો દરિયો એટલો ઊંડો થતો જાય છે કે સંતાનો એ મા બાપને જ વિસરી જાય છે, જેમણે તેમને આ મુકામ સુધી પહોંચાડવા માટે પોતાની આખી મૂડી લગાવી દીધી. હવે એ મા બાપ વતનમાં એકલા કેવી હાલતમાં જીવે છે તેની ચિંતા કરવાવાળું કોઈ જ નથી. જે સંતાનો માટે મા બાપે પોતાની તમામ સુખનું બલિદાન આપ્યું એ જ સંતાનો આજે તેમને તરછોડીને પોતાની જ દુનિયામાં મશગુલ બની ગયા છે. આ ખાલી પડેલા મધ્યમ વર્ગીય ઘરોની કરુણતા છે જ્યાં મા બાપ આજે પણ સંતાનના એક ફોનની રાહ જોઈ રહ્યા છે. આ આંસુઓનો હિસાબ છે જેનો બદલો દુનિયાની કોઈ બેંક કે કોઈ ડોલર ક્યારે ચૂકવી નહીં શકે. ડૉક્ટર રાધા મોહને આજ વિશે સંસદમાં શું કહ્યું હતું એ જરા તમે સાંભળો. महोदय, इस देश के 3.5 करोड़ लोग विदेशों में जा कर के रहते हैं. उनके माँ बाप, सास ससुर अधिकांशतः इसी भारत में रहते हैं. ये जो भी बाहर और विदेश पढ़ने गए और नौकरियां किया वो सिर्फ अपनी योग्यता के आधार पर गए हैं, ऐसा नहीं है. माँ बाप अपना पेट काट करके, अपना सुख त्याग करके और कभी कभी विदेश भेजने के लिए अपनी ज़मीन जायदाद बेच करके उनके विदेश जाने की व्यवस्था करते हैं. शुरू में जब ये विदेश जाते हैं तो माँ बाप की चिंता करते हैं. उनके बच्चे होते हैं तो माँ बाप को, सास ससुर को बुला लेते हैं क्योंकि वहाँ देख रेख करने वाले लोग बड़े महंगे मिलते हैं. समय बीतता है, धीमे धीमे वो उनका लगाव अपने माँ बाप के प्रति घटता चला जाता है. मैं आपको इंदौर की एक घटना बताऊंगा. 20 दिन पहले एक ऐसे व्यक्ति के पिता की मौत हो गई. 30 दिन पे 1 महीना पहले मौत हो गई और 20 दिन पहले उसके माँ की मौत हो गई. दोनों माँ बाप का शरीर सड़ता गया, गलता गया, चमड़ी की तरह पतल करके हड्डी हड्डी हो गया. उनके बच्चे कभी लौट करके उनके पास नहीं आए. जो लोग विदेश जाते हैं उनसे एक एफिडेविट लिया जाए कि वो विदेश जाने के बाद अपने माँ बाप के अपने आय का एक निश्चित हिस्सा अपने माँ बाप की देखरेख के लिए अवश्य देंगे. माँ बाप के देखरेख के लिए केयर टेकर की नियुक्ति करेंगे. माँ बाप के हेल्थ इंश्योरेंस का प्राविधान करेंगे और कम से कम हफ्ते में एक बार अपने माँ बाप से फ़ोन पर बात ज़रूर करेंगे. यह भी प्राविधान किया जाना चाहिए कि हर 6 महीने में माँ बाप से एक सर्टिफिकेट लिया जाए, सर्टिफिकेट ऑफ फुलफिल्ड ऑब्लिगेशन. और जो माँ बाप इस प्रकार के ऑब्लिगेशन सर्टिफिकेट्स नहीं देते हैं, भारत सरकार को ऐसे लोगों का पासपोर्ट निरस्त करना चाहिए और उन्हें वापस भारत में बुला लेना चाहिए. ડૉક્ટર રાધા મોહને કહ્યું કે વિદેશોમાં જઈને પોતાના માતા પિતાને ભૂલી જનારા લોકોના પાસપોર્ટને રદ કરી દેવો જોઈએ. આપણા દેશમાં માતા પિતાને તરછોડનારાઓ માટે સરકારે કાયદો બનાવ્યો છે. 2007માં મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એક્ટ ઘડવામાં આવ્યો, જે બાદમાં સુધારો પણ કરવામાં આવ્યો.
આ કાયદાનો મૂળ હેતુ વડીલોને તેમનું સન્માન પાછું અપાવવાનો છે. આ કાયદા હેઠળ માતા પિતાઓને કેવા અધિકારો આપવામાં આવ્યા છે એ તમે જુઓ. માતા પિતા તેમને તરછોડનારા સંતાનોની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે. એટલું જ નહીં, આ કાયદા હેઠળ ખાસ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે. વૃદ્ધ માતા પિતા ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરે એના 24 કલાકમાં જ એ પોલીસ સુધી પહોંચી જાય અને એક્શન શરૂ થઈ જાય. વૃદ્ધ માતા પિતા તેમના સંતાન પાસેથી ભરણ પોષણ મેળવવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ઓફિસમાં જઈને અરજી કરી શકે છે. આ અરજી પર 30 દિવસમાં જ ન્યાય મળી જશે. માતા પિતા દત્તક લીધેલા સંતાનો પાસેથી પણ ભરણ પોષણ માંગી શકે છે. એટલું જ નહીં, નિસંતાન સિનિયર સિટીઝન્સ માટે પણ આ કાયદામાં જોગવાઈઓ છે. સિનિયર સિટીઝન્સની સંપત્તિ જેમને વારસામાં મળવા જઈ રહી હોય તેમની પાસેથી પણ તેઓ ભરણ પોષણ માંગી શકે છે. જે મા બાપે પોતાની જિંદગીની મૂડી અને ખેતરના ટુકડા વેચીને સંતાનોને વિદેશ મોકલ્યા, આજે એ જ મા બાપ ભાડાના મકાનમાં કે ઘરના ખૂણે એકલા અટુલા પડી ગયા છે. જો સંતાનો વિદેશથી પૈસા ન મોકલે તો દવા, ખાવાનું અને લાઇટ બિલ ભરવું પણ આપ ફાટવા જેવું લાગે છે. ભારતની 70% વૃદ્ધ વસ્તી ગામડાઓમાં રહી રહી છે, જ્યાં આર્થિક સહારો તો ઠીક, પાણી પાનારું પણ કોઈ નથી હોતું. જે ઘર ક્યારેક કલરવથી ગુંજતું હતું ત્યાં હવે માત્ર ખાલીપો છે. મનોવિજ્ઞાનની ભાષામાં એને એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. પણ સાદી ભાષામાં આ જીવતે જીવ મરવા જેવી હાલત હોય છે. જેમના સંતાનો વિદેશોમાં છે તેવા વડીલો એકલતાનો શિકાર બને છે. શરૂઆતમાં ફોન આવે છે, વાતો થાય છે, પણ પછી ધીમે ધીમે અંતર વધતું જાય છે અને દિવાળી કે જન્મદિવસ જેવા તહેવારોમાં વડીલો નિસાસો નાખે છે. આખરે તેઓ ધીરે ધીરે ડિપ્રેશન અને ડિમેશિયા જેવી બીમારીઓના ખપ્પરમાં હોમાઈ જાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રહેતી માતાઓની હાલત વધુ કફોડી છે. ખરા સહારાની જરૂર 75 વર્ષ પછી હોય છે. 80 વર્ષ પછી તો હલનચલન પણ મુશ્કેલ બની જાય છે. એટલે જ આવા લોકોની 24 કલાક સંભાળ લેવાની જરૂર છે. પણ જ્યારે સંતાનો વિદેશોમાં હોય ત્યારે આ સંભાળ કોણ રાખશે? 70 વર્ષ વટાવ્યા પછી બીમારી, એકલતા અને આર્થિક તંગી પરાકાષ્ઠાએ પહોંચે છે. આવા માતા પિતાઓના સંતાનોને અમારી એટલી જ અપીલ છે કે મા બાપને ભૂલશો નહીં.